તાજેતરમાં 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થતા ભારતીય જનતા પાર્ટીમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આ ભવ્ય જીતને વધાવવા તેમજ કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે સુરત જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું। આ વિજયની ખુશી સુરત જિલ્લામાં પણ વ્યાપક રીતે જોવા મળી। જિલ્લાના વિવિધ મંડળોમાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને મોટા પ્રમાણમાં એકત્ર થઈને ઉજવણી કરવામાં આવી। ઐતિહાસિક જીતના અવસરે કાર્યકરોમાં ગૌરવ અને સંતોષની લાગણી સ્પષ્ટપણે જોવા મળી રહી છે। તાજેતરમાં 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં જે પ્રકારે મતદાન થયું અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ જે મહેનતો કરી છે, એમાં દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય, દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નીતિન નબીનજી હોય, દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ હોય કે ગુજરાતના કાર્યકરોએ પણ પશ્ચિમ બંગાળમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે। સમગ્ર દેશની અંદરથી અલગ અલગ રાજ્યોમાંથી કાર્યકરોએ પશ્ચિમ બંગાળમાં જે અભૂતપૂર્વ મહેનત કરી છે, દિવસ રાત જોયા વગર પણ ખૂબ સારી એવી મહેનત કરીને આજે પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ ચૂક્યો છે। ત્યારે આ વિજય ઉત્સવ ઉજવવા માટે સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આજે સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સુરત જિલ્લાની અંદર તમામ મંડળોમાં અને તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળેલ છે, કેમ કે પશ્ચિમ બંગાળનો વિજય એ અભૂતપૂર્વ વિજય છે અને કાર્યકરોએ જે કરેલી મહેનત છે એ લેખે લાગી અને એમની જે આ પરિણામ જે મળ્યું છે એ પશ્ચિમ બંગાળની જનતા માટે આગામી દિવસોમાં ખૂબ સારું રહેશે એવી અમને ચોક્કસ ખાતરી। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।